હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। લાંબા સમય બાદ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વરસ્યો વરસાદ। અમલસાડ, સરીબુ જરંગ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। પવન સાથે વરસેલા વરસાદથી રોડ રસ્તા થયા પાણી। લાંબા સમય બાદ વરસેલા વરસાદથી ખેડૂતોએ વાવેતર કરેલા પાકને પણ નવું જીવનદાન મળ્યું। રાજકોટના ઉપલેટામાં વહેલી સવારથી છવાયો મેઘાવી માહોલ। અસહ્ય ઉકળાટ બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, એરંડા સહિતના પાકને ફાયદો થશે। છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। છોટાઉદેપુરના સર્કિટ હાઉસ વિસ્તાર, એસટી ડેપો વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। તો જોડાવાટ, ફેરફુઆ, બોરદલી, રૂનવાડ, રજુવાટ, જોજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। ભવનાથ, કડેટી સહિત કાળવા ચોક, વંથલી રોડ, એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ વરસ્યો। શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં દોલતપરા, વડાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા।